મિત્રો મગફળીનો ઉતારો એટલે શું? ઘણા ગ્રાહક મિત્રોનો અમારી પાસે ફોન આવે કે ભાઈ અમારી પાસે મગફળી પડી છે તો તમારે ખરીદવી લો તો ખરીદી લો. તો ત્યારે અમે ગ્રાહકને એક જ પ્રશ્ન પૂછીએ, તમારી મગફળીનો સેમ્પલ અમને મૂકો, અમે તમને ઉતારો કાઢીને પછી ફોન કરીશું. તો મિત્રો મગફળીનો ઉતારો કેવી રીતે કાઢવો, તો ચાલો હું તમને આજે બતાવું મગફળીનો ઉતારો કેવી રીતે કાઢવો. મિત્રો જો આપણી પાસે મગફળી હોય એમાંથી થોડી થોડી મગફળી લઈ અને 200 ગ્રામ જેટલી આપણે મગફળી કરવાની. તો આપણે બંને બોરી ખોલી લે છે, એમાં થોડી થોડી મગફળી લઈએ અને 200 ગ્રામ કરીએ એટલે આપણને ખ્યાલ આવશે કે મગફળીનો ઉતારો કેવી રીતે નીકળે. મગફળી લીધી હોય તો આપણે એને હવે કાંટા પર તોલી વજન કરીશું. માથે મૂકીએ. હાલમાં 252 ગ્રામ જેટલી છે એટલે આપણે વજન કાઢી લઈએ. મિનિમમ આપણે 200 ગ્રામ કરવાની છે એટલે શું કે ઉતારો નીકળવામાં સરળતા રહે. બસો ગ્રામ થઈ ગયું, બરોબર. તો આ વધારાની મગફળી આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે આને ફોલવાની છે. ફોલીશું એટલે ખ્યાલ આવશે કે આમાં દાણા કેટલા નીકળે અને ફોતરા પણ કેટલા હોય. મિનિમમ ગ્રાહક મિત્રો તમે જ્યારે બજારમાં માલ વેચવા જાઓ છો ત્યારે ખાસ કરીને સંઘમાં વેચવા જઈએ ત્યારે તમને ખાસ કરીને પૂછવામાં આવતો છે ભાઈ તમારી મગફળીનો ઉતારો કેટલો. તો મિત્રો ઉતારો કઈ રીતે નીકળવો તો તમે આજે હવે જોજો. આપણે મગફળીનો તમને લાઈવ ઉતારો કાઢી આપીએ. બધા દાણા ફોલી લેશું એટલે આપણે ફોતરા અલગ કરશું અને દાણા પણ અલગ કરશું. જોઈએ હવે કેટલો મિનિમમ 200 ગ્રામમાંથી કેટલા દાણા અને કેટલા ફોતરા અલગ થાય. તો મિત્રો આપણે 90% જેટલા દાણા કાઢી લીધા છે. થોડાક દાણા વધ્યા આપણે પાસે 4-5 ફળી. તમે જોઈ શકો છો 152 ગ્રામ તો દાણા થઈ ગયા છે 200 ગ્રામ. આપણે એક વસ્તુનો ખ્યાલ રાખવાનો ખાસ કરીને કે કોઈ મીડિયમ દાણો હોય ને એને ફેંકી નહીં દેવાનો. તમે જુઓ કે આ મીડિયમ દાણો આવ્યો એને ફેંકવાનો નથી, એને પણ આપણે ભેગો વજનમાં લેવાનો છે. એટલે પરફેક્ટલી આપણે ખ્યાલ આવે કે ભાઈ આટલી મગફળીમાંથી આટલા સિંગ દાણા નીકળ્યા અને આટલા ફોતરા. તો હવે જોઈએ, 2 રહ્યા છે, વધારે નથી. તમારે ખાસ કવાયેલો દાણો. હવે આપણી પાસે લાસ્ટ મગફળી રહી છે તો આ છેલ્લી ફોલીને ચકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ 200 ગ્રામ આપણે મગફળી લીધી એનો ઉતારો 160 ગ્રામ નીકળ્યો. તો જો મગફળી સારી હોય ને તો ઉતારો પણ સારો નીકળે અને તેલની ટકાવારી પણ સારી નીકળે, તેલ પણ સારું નીકળે. આપણે આ સિંગતેલ જે છે એને તૈયાર કરવા માટે બેસ્ટમાં બેસ્ટ મગફળી લઈએ છીએ. તમારી નજરો સામે તમને ઉતારો કાઢી આપ્યો છે. તો આ જ મગફળીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે આને ટકાવારીમાં જોઈશું કે 160 ગ્રામ છે તો આપણે કેલ્શિયમ લઈએ અને આપણે ખાસ કરીને ટકાવારી તો આપણે સૌપ્રથમ 160 ભાગ્યા 200 કરવાના છે એટલે સીધી તમને સામે ટકાવારી દેખાશે 80% છે. તો ખેડૂત મિત્રો આપણે 200 ગ્રામ મગફળીમાંથી 160 ગ્રામ દાણા નીકળે ત્યારે 80% ટકાવારી થઈ, 80%નો રેશિયો નીકળ્યો. તો મિત્રો તમારે પણ આવી રીતે તમારી ઘરે બેઠા મગફળીનો તમે ઉતારો નીકાળી શકો છો. બજારમાં વેચવા જાઓ એ વખતે તમે છેતરાવો નહીં. તમને પૂછે કે ભાઈ તમારી મગફળીનો ઉતારો કેટલો છે તો તમે તમારા ઘરે જાતે નીકાળેલો હોય તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ મારો મગફળીનો ઉતારો 80% છે અથવા 160 ગ્રામ છે. તો મિત્રો જે ગ્રાહક મિત્રોના મગફળીનો ઉતારો કઈ રીતે કાઢવો એ ખ્યાલ ના હોય તો આ વિડીયો અમને મૂકી દેજો એટલે એક પણ ખેડૂત મિત્રોને મદદ થઈ શકે છે. આભાર.